प्रणाम विद्यार्थी मित्रों। ધોરણ 8 इंग्लिश टेक्स्ट बुक यूनिट 3 જેનું નામ છે વોટ વર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા હતા। ટાઇટલમાં આપણે જોઈએ તો બે વસ્તુનું કોમ્બિનેશન આપણને દેખાઈ રહ્યું છે। બે વસ્તુ કઈ તો એક વર્ડથી પ્રશ્ન, બરાબર છે, એક વર્ડથી પ્રશ્ન। બીજા નંબરમાં વઝવર અને આઈએનજી બે ભેગું થાય એટલે ચાલુ ભૂતકાળ બને। આપણે છેલ્લા વિડીયોમાં ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ જોયો, સાથે WH ક્વેશ્ચનના પણ આપણે વિડીયો જોયા। આ જોતાં એવું લાગે કે આપણે એ બંને ટૉપિક ઓકે હોય તો આ પાઠને સરળતાથી સમજી શકીએ। આવો પાઠમાં જોઈએ। આપણને એક ચિત્ર અપાયું છે જે આપણને જનરલી ફનફેર આનંદ મેળામાં જોવા મળે, જેને આપણે જાયન્ટ વ્હીલ કહીએ છીએ, રાક્ષસી કદનું પૈડું, બરાબર છે। તો એની અંદર પહેલી જ એક્ટિવિટી 1 આપી છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના સવાલોના જવાબ આપો। ચિત્ર જોવાનું, ચિત્રના આધારે સવાલોના જવાબ આપવાના છે। પહેલું કહે છે વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર, આ ચિત્રમાં તમને શું દેખાય છે? તો હું જવાબ આપવા જાઉં તો મને એવો જવાબ આપતા આવડે કે આઈ સી એ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર। ઓકે, હું મારી રીતે જવાબ બનાવું છું। બીજો, વેર ઇઝ ઇટ ફાઉન્ડ, એ ક્યાં જોવા મળે? તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ધ ફન ફેર, ઇન એ ફન ફેર। ત્રીજો નંબર, હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ, તમે ક્યારે એમાં સવારી લીધી છે? તો યસ, કોમા એટલે કે અલ્પવિરામ, આઈ હેવ ટેકન અ રાઇડ ઇન ઇટ। હવે આની અંદર એક બીજો કાળ દેખાઈ રહ્યો છે, જો તમને ખબર પડે તો આઈ હેવ છે, એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ। મેં તમને હંમેશા કીધું છે કે ક્રિયાપદના ત્રીજા રૂપો પણ તૈયાર રાખો જ। ચોથો નંબર, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ, તમને એની સવારી કરતાં જે આનંદ આવેલો એના વિશે તમારા વર્ગ મિત્રોને જણાવો। આ જવાબ લખી દેવાના મિત્રો। ત્યારબાદ આપણે જોઈએ તો એક્ટિવિટી 2। એક્ટિવિટી 2ની અંદર ખૂબ સરસ છે, મજા આવે એવું છે। એક્ટિવિટી 2 કહે છે રીડ ધીસ સ્ટોરી, આ વાર્તાને વાંચો। વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી, વિનુ ઝાડ ઉપર ચડ્યો। હી સેટ ઓન અ બ્રાન્ચ, એક ડાળી ઉપર બેઠો। હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, એ જ ડાળી કાપી રહ્યો હતો। કઈ ડાળી? જે ડાળી ઉપર એ બેઠો હતો। એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય, એક ગરડા માણસે આ બાળકને જોયું, છોકરાને જોયું। હી સેડ, અને એણે કહ્યું, ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, વિનુ એ ડાળી ના કાપ, યુ વિલ ફોલ, તું પડી જઈશ। ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, છોકરાએ ગરડા માણસની મસ્કરી કરી। લાફ એટ એટલે મસ્કરી કરવીની તરફ હસ્યો। હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, એણે એ માણસની સલાહને અનુસર્યો નહીં। ફોલો એટલે અનુસરવું, એડવાઇસ એટલે સલાહ, ક્રિયાપદો આવડે તો ઝડપી ફાવે। હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, પણ એને ડાળી કાપવાની ચાલુ રાખી। હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, પડ્યો, એનો પગ તૂટી ગયો। આપણાથી અનુભવી વ્યક્તિઓ એની સલાહ ખાસ માનવી। બીજું, આ પેરેગ્રાફમાંથી શું શીખવું? લગભગ દરેક વાક્યમાં ક્રિયાપદ સાદા ભૂતકાળમાં આપેલા છે। ક્લાઇમ્ડ, સેટ, વોઝ કટિંગ તમે ધ્યાનથી જોયું। જો આપણે કાળ સમજવા જઈએ આની અંદર તો આપણે હવે ભૂતકાળમાં જવાનું છે। કોઈ પણ વાર્તા ભૂતકાળમાં આવતી હોય તો તમે જુઓ, આ ક્લાઇમ્ડ સાદો ભૂતકાળ, સેટ સાદો ભૂતકાળ, પણ આ વોઝ કટિંગ એ ચાલુ ભૂતકાળ આવ્યો। સો સાદો ભૂતકાળ, સેડ સાદો ભૂતકાળ, લાફ્ટ સાદો ભૂતકાળ, ડીડ સાદો ભૂતકાળ, નકાર, કન્ટિન્યુડ સાદો ભૂતકાળ, ફેલ સાદો ભૂતકાળ, બ્રોક સાદો ભૂતકાળ। હવે તમે સમજો કે સાદો ભૂતકાળ તો આપ્યો જ છે, જોડે બીજા કાળ બતાવું તમને। આ એક આજ્ઞાર્થ વાક્ય નકારમાં આપ્યું છે, જુઓ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ। મેં તમને એક વિડીયો આપ્યો છે ઇમ્પેરેટિવ એન્ડ મોડલ ઓક્ઝિલરીઝ, એ જોઈ શકાય। એના પછી સાદો ભવિષ્યકાળ પણ આ રહ્યો, જુઓ, શેલ વિલ અને મૂળ ક્રિયાપદ આપી છે ને મિત્રો। આની અંદર આપણને સાદો ભવિષ્યકાળ, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ, આ 3 કાળ આપ્યા છે। આમ પાઠ વાંચીએ ને અને આ ખબર પડે તો સમજવાનું કે તમને કાળ આવડે છે। હવે નીચે ચિત્ર આપ્યું છે આપણને, જે ઉપર સૂચના આપી છે। પહેલા ચિત્રમાં બેઠો છે વિનુ ઝાડની ડાળી ઉપર, ગરડા માણસે સલાહ આપી, પેલો માન્યો નહીં, કાપ્યું, કાપવા જ લાગ્યો, પડ્યો,
બરાબર છે. હવે જે ચિત્રમાં જે વાક્યો છે, ચિત્રની નીચે વાક્યો છે, એ વાક્યો આપણે લખવાના છે. ઉપરની વાર્તામાંથી કયા કયા વાક્યો છે એ એટલે કે છે નાઉ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઇચ પિક્ચર. આ ઉપર અપાયેલા વાક્યોમાંથી ખબર પડે છે, ઉપર અપાયેલા વાક્યોમાંથી કયા વાક્યો કયા ચિત્ર નીચે લખાય એ તમે નક્કી કરો અને પછી લખી દો. ઓકે, હવે એક્ટિવિટી 3 ઉપર જઈએ છીએ. એક્ટિવિટી 3 શું કહે છે? રીડ ધ ફોલોઈંગ લેટર. નીચેનો પત્ર વાંચો. એક તો આપણને પત્ર લેખન કરતાં શીખવાડ છે, પત્રમાં કઈ રીતે લખવું એ પણ શીખવાડે છે. જોઈએ આપણે પત્ર કઈ રીતે આપ્યું છે. કે છે ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ. એ જે ટાઉન છે, શહેર એ ઘેરાયેલું છે આજુબાજુથી બાય સ્મોલ વિલેજીસ. એની આજુબાજુ નાના નાના ગામડાઓ છે. એન્ડ ઇટ ઇઝ નો ફાર ફ્રોમ વડોદરા. અને વડોદરાથી વધારે દૂર પણ નથી હાલોલ. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ એ વિલેજ ફેર નિયર હાલોલ. હાલોલની નજીક એક વિલેજ ફેર ગ્રામ્ય મેળાની એને મુલાકાત લીધેલી. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ બાદ શી વિઝિટેડ એ ટ્રેડ ફેર ઇન બરોડા. હવે ટ્રેડ ફેર એટલે શું? વ્યાપાર મેળો. અને વિલેજ ફેર એટલે ગ્રામ્ય મેળો, આનંદ માટે હોય. શી રોટ, અને પછી એને લખ્યું એ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. અને આ બંને મેળાની મુલાકાત વિશે એની ફ્રેન્ડ મીનાને લખ્યું. હુ લીવ્સ ઇન ભુજ. જે ભુજમાં રહે છે. એની મિત્ર કોણ? એની ફ્રેન્ડ કોણ? મીના. બરાબર. આ બધી મુલાકાત લેનાર ને આ બધું કરનાર કોણ છે? તો કે ટીના. હવે એને પત્ર લખ્યો, એડ્રેસ આપી દીધું છે પોતાનું, હાલોલ. 25મી જુલાઈ 2014 પત્ર લખાયું. અને શું લખે છે? ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓન 15th જુલાઈ. 15મી જુલાઈ માટેના તારા પત્ર માટે આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. ધોળાવીરાની તારી મુલાકાત વિશે, જે કચ્છની છે. મીના એને પત્ર લખેલો હતો ટીનાને પહેલાં. એ પત્ર એને 15મી જુલાઈએ મળેલો. કોને? ટીનાને. ટીનાએ વાંચ્યું અને પછી કહે છે કે વાંચીને આનંદ થયો એટલે ધોળાવીરાની મુલાકાત વિશે મને જણાવ્યું. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. હવે મુલાકાત લઈને આવી ગયા એટલે કયા કાળમાં લખાય? ભૂતકાળમાં. એટલે ક્યાંય પણ કોઈ નિબંધમાં એવું લખીને આવે કે વિઝિટ ટુ અ સર્કસ, વિઝિટ ટુ અ માર્કેટ, તો એ ભૂતકાળમાં જ હોય. ભૂતકાળ માટે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવડવું ખૂબ જરૂરી છે. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. ગયા મહિને મેં 2 અલગ અલગ મેળાઓની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. મારે એના વિશે તને વાત કરવી છે. હવે કહે છે કે ફર્સ્ટ આઈ વિઝિટેડ એ વિલેજ ફેર. પહેલાં એ વિલેજ ફેરની વાત કરે છે. બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. પાવાગઢ ને હાલોલની વચ્ચે આવેલા મેળાની મેં મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષો. જુઓ, આપણે રિક્ષા બોલીએ છીએ, સમજાય છે ને? હવે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ વિલેજ. ગામની બહાર 2 નાના મંદિરો છે. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું મારા મા બાપ સાથે ત્યાં ગઈ હતી. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. 2 નાના મંદિરો વચ્ચે ખુલ્લી જગ્યામાં ખૂબ જ લોકોનો ધસારો હતો, કારણ કે ત્યાં મેળો હતો, હે ને? હવે કહે છે શું હતું ત્યાંની સ્થિતિમાં? ધેર વેર મેની શોપ્સ. ઘણી દુકાનો હતી. ટોય શોપ્સ, રમકડાની દુકાનો. સ્વીટ શોપ્સ, મીઠાઈની દુકાનો. એન્ડ એ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. ઘરમાં વપરાતી વસ્તુઓ માટેનું એક રંગબેરંગી બજાર પણ ત્યાં હતું. સમ ચિલ્ડ્રન. કેટલાક બાળકો વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. કેટલાક બાળકો રમકડાની દુકાનની બહાર ઊભા હતા. શું કામ? દે વર લુકિંગ. જુઓ, ચાલુ ભૂતકાળ દેખાય છે. દે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તેઓ નાનકડું વિમાન જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ. દુકાનદાર બતાવી રહ્યો હતો ધેમ ધ પ્લેન. એ વિમાન બતાવી રહ્યો હતો દુકાનદાર. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. છોકરાઓ ખૂબ હસતા હતા વિમાનને જોઈ અને તાળીઓ પણ પાડતા હતા ખુશીથી. વી ઓલ્સો સો એ મેરી ગો રાઉન્ડ. અમે એક ચકડોળ પણ ત્યાં જોયું. એન્ડ અ જાયન્ટ વ્હીલ. એક રાક્ષસી કદનું ઊભું ચકડોળ, ઊભા પૈડાવાળું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. તદ્દન નાનું હતું ચકડોળ તો. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલ હ્યુજ. એ તો ખૂબ જ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. ખૂબ ઘોંઘાટ થતો હતો ત્યાં. ધેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ. ત્યાં ઘણા લાઉડ સ્પીકર્સ હતા જેમાં ફિલ્મના ગીતો વાગતા હતા. ધેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલમાં ઘણા બાળકો બેઠેલા હતા. દે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. વોટ ઇઝ એક્સાઇટમેન્ટ? એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. અંદર બેઠા હતા, ગલી પચોળા થાય કે બધું થાય એટલે હસતા હતા બાળકો. વી સો એ જગલર ટુ.
He was playing with 5 balls and was keeping all of them in the air. અમે એક જગલર જોયું. હવે જગલર એટલે શું? એક એવો વ્યક્તિ, આપણે જોકર નહીં કહીએ પણ એવો જગલર વ્યક્તિ જોયો અમે જે શું કરતો હતો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ, એ એના હાથમાં 5 દડા હતા. એન્ડ વોઝ કીપિંગ, ચાલુ ભૂતકાળ છે. હી વોઝ પ્લેઇંગ, વોઝ કીપિંગ, એના હાથમાં 5 દડા હતા અને 5 દડાઓને હવામાં ઉછાળતો હતો. એ કંઈ દડાને પડવા દેતો નહોતું. ઇટ વોઝ વન્ડરફુલ, અદ્ભુત હતું. આ જે કરે એને જગલર કહેવાય. બરાબર છે મિત્રો. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસ પછી, વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. પછી મેં ટ્રેડ ફેરની મુલાકાત લીધી. ટ્રેડ ફેર એટલે વેપારી મેળો. ટ્રેડ ફેરની અંદર શું કર્યું? તો કે ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, એ શાળા તરફથી ત્યાંની ટ્રીપ હતી, ત્યાં અમારે જવાનું હતું. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, શાળા અમને રવિવારે લઈ ગઈ હતી. વી વેન્ટ બાય બસ, અમે બસ દ્વારા ગયા હતા. બરાબર છે. બાય ક્યારે વપરાય? 2 ટાયરથી વધુ ટાયરવાળા વ્હીકલ હોય, આપણે સમજ્યા હતા ને પ્રેપોઝિશનમાં. ઓકે, પછી આગળ. દેર વોઝ નો એન્ટ્રી ફી, પ્રવેશ ફી નહોતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ, મોટા મોટા હાટડીઓ હતી, મોટી મોટી દુકાનો હતી. દેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ત્યાં જે ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ હતી લાઈક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર, દુકાનના કાઉન્ટરે ઊભેલી છોકરીઓ, વર વેલ ડ્રેસ્ડ, વ્યવસ્થિત કપડાં પહેરેલા હતા એમને. દે વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ, વર આન્સરિંગ, ચાલુ ભૂતકાળ. તે છોકરીઓ જે મુલાકાતીઓ આવતા હતા એ બધાના સવાલોના જવાબો સ્માઇલ સાથે આપતી હતી. બરાબર. કેવી રીતે જવાબ આપે છે? સ્માઇલની સાથે. એવું નહીં કે કંટાળો, સ્માઇલ સાથે આપે છે. દેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ, ત્યાં એક બીજી રો એટલે એક સરખી લાઇનમાં, એક કતારમાં જે દુકાનો હોય તે ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ કઈ રીતે ચાલે, કેવી રીતે એનો ઉપયોગ કરાય, એ જે ક્રિયા કરીને બતાવે એને ડેમોન્સ્ટ્રેટ કહેવાય. ચાલુ કરીને બતાવતો હતો. ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર. ટુ યંગ વિમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ, 2 સ્ત્રીઓ એ સેલ્સમેનને પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ, અમે બધે મેળામાં ફરીને બધું જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, મેળાના બીજા છેડે, ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, ત્યાં નાસ્તાની દુકાનો હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા એન્ડ આઈ ઓર્ડર્ડ એ ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રે પીઝાનો ઓર્ડર કર્યો અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર્ડ ધ ફૂડ, અમે થોડી વાર ત્યાં બેઠા અને ખોરાકને સેવર, એનો આનંદ, જ્યાફત ઉડાડવી, મજા માણવી ખાઈને. ધેર વર એ કપલ ઓફ સ્વીટ શોપ્સ, ઘણી મીઠાઈની દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, પણ અમે કોઈ જ મીઠાઈ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, સાંજે અમે પાછા આવી ગયા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાઉ, હવે હું અટકું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. કન્વે એટલે પાઠવવું, મારા પ્રણામ તારા મા બાપને કહેજે, પાઠવજે. યોર સિન્સિયરલી ટીના, તારી આજ્ઞાંકિત ટીના. ઓકે, આપણે એક્ટિવિટી 3 સુધી જોયું મિત્રો. હવે એક્ટિવિટી 4 શું કહે છે? લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝીસ, નીચેના શબ્દ સમૂહને સાંભળો. રીડ ધેમ અલાઉડ, મોટેથી વાંચો. ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝીસ ફ્રોમ અ લેટર ઇન એક્ટિવિટી 3. ફોલો ધ એક્ઝામ્પલ. દાખલા કે પહેલાં ઉદાહરણમાં આપ્યું છે કેમ બેક ફ્રોમ અમરેલી, તો કેમ બેક ઇન ધ ઇવનિંગ, આવું પાઠમાં આપ્યું છે. બીજામાં આપ્યું છે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, તો પાઠમાં કંઈક આપ્યું છે, એ તમારે શોધવાનું છે. તો એક્ટિવિટીમાં આ રીતે 11 સુધી પૂરું કરવું. પછી કહે છે માર્ક ટી ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ. દરેક વાક્યની સામે ખરા ખોટામાં ખરું હોય તો ટી કરો, ખોટું હોય તો એફ કરો. પાઠ ચાલ્યો છે તો તમને ખબર પડી જશે કે આ વાક્યો ખરેખર સાચા છે કે ખોટા. ચાલો એક્ટિવિટી 5, 2-2ની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમના મુદ્દા નોંધો. માત્ર વિલેજ ફેરની વિગતો લખો, ટૂંકમાં મુદ્દા. બીજામાં કહે છે માત્ર ટ્રેડ ફેરની વિગતો લખો. અને ત્રીજામાં કહે છે બંનેને લાગુ પડતી વિગતો એક સરખી હોય એ લખો. તો તમે બંને મેળાની સરખામણી કરી શકો છો. હવે આ સરખામણી કરો એટલે ડિગ્રી ચાલુ થાય. એના પછી નીચે કહે છે સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3. ધ 2 ફેર્સ હેવ સમ થિંગ્સ
સિમિલર એન્ડ સમ ડિફરન્ટ. કંઈક સરખું છે બંને મેળવવામાં, કંઈક અલગ છે. રાઇટ અ પેરેગ્રાફ, એક ફકરો લખો. સો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ લાઇક એન્ડ, ઓલ્સો અને ટુ. અને શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. દાખલા તરીકે બંનેમાં સરખે સરખું શું છે, તો એક ઉદાહરણ લખીએ આપણે, એન્ડનો ઉપયોગ કરીએ તો એવું લખાય કે ધ વિલેજ ફેર હેડ મેની સ્ટોલ્સ શોપ્સ એન્ડ ધ ટ્રેડ ફેર હેડ મેની શોપ્સ ટુ. ટુ એટલે પણ. મિત્રો જ્યારે વાક્યમાં TW2 લખો તો અલ્પ વિરામ ટુની આગળ હોવું જોઈએ અને ટુ હંમેશા વાક્યના અંતે આવે. શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. તો બટ એટલે વિરોધાભાસ. હવે આપણે એવું લખી શકીએ કે ટ્રેડ ફેર જે હતો, ટ્રેડ ફેર બરાબર, એની અંદર સેલ્સમેન જે છે એ ડેમોન્સ્ટ્રેશન કરીને આપતા હતા, જ્યારે વિલેજ ફેરમાં ડેમોન્સ્ટ્રેશન હોઈ શકે નહીં. બરાબર, ત્યાં ખૂબ નોઇઝ હતો વિલેજ ફેરમાં, જ્યારે અહીંયા નોઇઝ હતો નહીં. તેવું લખી શક્યા કે ધ વિલેજ ફેર હેડ, HAD હેડ ભૂતકાળ છે, હેડ હતો, લોટ્સ ઓફ નોઇઝ એન્ડ ધ ટ્રેડ ફેર હેડ નો નોઇઝ. અથવા તો બટથી વિરોધ કરીએ, સોરી, ફરીથી એકવાર, ધ વિલેજ ફેર હેડ એ લોટ ઓફ નોઇઝ બટ ધ ટ્રેડ ફેર હેડ નો નોઇઝ. આ રીતે તમારે વાક્યો સરખું હોય તો એન્ડ વાપરો વચ્ચે, બે વાક્યો વચ્ચે, અને વાક્યનો અંત લાવો બીજા વાક્યનો, એના અંતે TW2 અથવા ઓલ્સોનો ઉપયોગ કરો. અને વિરોધ હોય તો બટ વાપરો. એક્ટિવિટી 6 કહે છે મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ. એક સરખા સમયે મનીષા ગઈકાલે શું કરી રહી હતી ને આજે શું કરી છે એ બંને સરખામણી કરે છે. કેન યુ હેલ્પ હર? તો અહીંયા ટાઈમ આપે છે 7 વાગે AM એટલે સવારનો સમય. યસ્ટરડેઝ એક્ટિવિટી, ગઈકાલની પ્રવૃત્તિ શું હતી? શી વોઝ રીડિંગ એ બુક, પહેલું ઉદાહરણ. બીજું કહે છે શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. ગઈકાલે એ વાંચી રહી હતી, આજે એના મમ્મીને રસોડામાં મદદ કરી રહી છે. હવે એમ કહે છે કે આને સરખામણી કરવામાં તમે એને મદદ કરો. તો અહીંયા આપણને નીચે લખ્યું નાઉ રીરાઇટ ધ સેન્ટેન્સીસ લાઇક ધીસ. એક ઉદાહરણ આપ્યું છે. એક્ઝામ્પલ કયું દીધું છે આપણને, આપણે ધ્યાનથી જોઈએ તો કે yesterday at 7 AM Manisha was reading a book. Today, આગળ ટુડે લખવાનું છે. હવે યસ્ટરડે માં તમે ચાલુ ભૂતકાળ બનાવવાના, વોઝ વર ING. જ્યારે ટુડે લખશો એટલે એમાં બનશે ઇઝ ING, એમ ઇઝ આર ING. આવી રીતે તમે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળની મદદથી તમે શું બનાવી શકશો? આમાંથી ઉપરનો જે કોષ્ટક આપ્યો છે જેમાં મનીષા ગઈકાલે શું કરતી હતી અને આજે શું કરી રહી છે, એક તો ઉદાહરણ આપી ગયું. હવે 1, 2, 3, 4 આ વાક્યો તમારે જાતે બનાવવાના રહે. એટલે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળના વાક્યો બનાવવાની પ્રેક્ટિસ કરાવડાવે છે. ચલો, એક્ટિવિટી 7માં કહે છે રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ. તમારા મિત્રને પત્ર લખો. ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ વિલ હેલ્પ યુ. નીચેના સવાલો તમને પત્ર લખવામાં મદદ કરશે. રાઇટ અબાઉટ વન પ્લેસ, અને એક સ્થળ વિશે લખો. દાખલા તરીકે વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ. વિચ એટલે કયો, કઈ, તમે કયા સ્થળની મુલાકાત લીધી. વેન ડીડ યુ ગો ધેર, તમે ત્યાં ક્યારે ગયા હતા. હાઉ ડીડ યુ ગો ધેર, ત્યાં કઈ રીતે ગયા હતા. હુ વેન્ટ વિથ યુ, તમારી સાથે કોણ આવ્યું હતું. વોટ ડીડ યુ લાઇક ડિસલાઇક, તમને શું ગમ્યું ને શું ના ગમ્યું. ચલો, કોઈ પણ એક સ્થળ લેવું છે. તમને બધાને હું કોમન સ્થળ આપું છું એક, અને એ છે માધવ સ્કૂલ. બરાબર, ગઈકાલે તમે માધવ સ્કૂલમાં ગયા હતા અને આ 5 સવાલોનો જવાબ આપી દરેકે ફરજિયાત એના વિશે લખવાનું છે અને લખી અને પોસ્ટ કરવાનું છે. શામાં? આપણા ગ્રુપમાં. ચોક્કસ આ લેસન તમારે પોસ્ટ કરવાનું છે. યાદ રાખજો, ગઈકાલની વાત છે. કયા કાળમાં આવશે? ભૂતકાળમાં. એ સાદા ભૂતકાળમાં હોઈ શકે, અને કોઈ ક્રિયા ચાલુ દર્શાવી હોય તો ચાલુ ભૂતકાળમાં હોઈ શકે. દરેકે ગઈકાલે માધવ સ્કૂલની મુલાકાત લીધી હતી એવું દર્શાવવું છે. સમજી ગયા મિત્રો? આ પાઠ ચાલુ ભૂતકાળ, સાદા ભૂતકાળનું કોમ્બિનેશન છે. એક બાજુ ચાલુ વર્તમાનકાળની પણ પ્રેક્ટિસ જોડે જોડે કરાવે છે. તો દરેક મિત્રોએ ફરજિયાત એક્ટિવિટી જે છેલ્લી છે, એક્ટિવિટી આપણે સમજ્યા લાસ્ટ 7, એ ફરજિયાત લખો. કાં તો પેન્સિલથી ચોપડીમાં લખી દો, કાં તો ચલો ને ચોપડામાં જ વ્યવસ્થિત લખી એનો ફોટો અક્ષર સારા હોવા જોઈએ, હેન્ડરાઇટિંગ, અને ટ્યુશન ગ્રુપમાં ફોટો પાડીને તમારે
મૂકવાનો છે આજે જ, બરાબર છે. અને પછી કોઈ તકલીફ લાગે તો કોલ કરીને મને પૂછી શકો છો લખતી વખતે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ. પ્રણામ.